નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં હવે મેઘતાંડવ ફરીથી થશે। આગામી 7 દિવસ વધુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસાના વિદાય બાદ ફરી મેઘરાજા ગમરોળવા તૈયાર થઈ ગયા છે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે। આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ રાજ્યના અનેક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે। રાજ્યમાં વરસાદ 388.6 mm નોંધાયો છે। નોર્મલ 255.7 mm હોવો જોઈએ। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। સાથે જ તે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।